રાધનપુર નગરપાલિકા દ્વારા નાના લારી ચાલકો શાકભાજી ફ્રૂટ જેવા ધંધા કરતા લોકોને હેરાન કરતા હોય હેરાન ન કરવા નગરપાલિકા કચેરી ખાતે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના લારી ઉપર ધંધા કરાવી પોતાની રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય અને કેટલાક લોકો દ્વારા દબાણો કરી કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય તેમને કોઈપણ જાતની રોકટોક વગર દબાણ કરવા દેતી હોય અને નાના લોકોને હેરાન કરતા હોય તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા તેમને હેરાન કરવાના કારણે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી અને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી। દબાણો દૂર કરી અને નાના વેપારીઓને લારી ચલાવતા લોકોને નગરપાલિકાના નીતિ નિયમ પ્રમાણેનું ભાડું લઈને જગ્યા ઊભી રહેવા માટે આપે તેવી માંગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાના વેપાર જ કરતા લોકો નગરપાલિકા કચેરી ખાતે અને સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। ઝીંઝવાડિયા છે થોડા દિવસો પહેલા દેવી પૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા। ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે। નાયબ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા તેઓ અમને બાહેંધરી આપી છે કે 24 કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે બધાને અમે કરી આપશું। અત્યારે અમારા ઉપર દબાણ કરવામાં આવ્યું છે। અત્યારે અમને રોડ પર પણ ઊભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઈન પર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। તો સાહેબશ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે અને બાહેંધરી પણ સાહેબે આપી છે કે તમારું વ્હીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર ઊભું રહેવા દેવામાં આવશે। શું નામ તમારું? કિશનભાઈ માણાભાઈ કુંવરી। માણસ લોકો હે ને કેબિના વાળા ભાડા ખાય અમને ઘરે આવવા દેતા નહીં તો અમે ધંધો કરીને અમે છોકરા ચીડર ન પાડીએ। શું નામ તમારું? ગીતાબેન સોમાભાઈ।